नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં સોરણાથી કાપડીની વાવ ચોકડી માર્ગ રસ્તા તંત્રની ઘોરબેદરકારી સામે આવી। ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલ સોરણા ચોકડીથી બાલાસિનોર જવાના માર્ગ પર રોડ અને માર્ગ ખાતાની ઘોરબેદરકારી દેખાઈ રહી છે। આ રસ્તા પર બામણીયા લાટથી કાપડી વાવ સુધી સિંગલ પટ્ટો રોડ રાખી એક સાઈડ ખોદી નાખવામાં આવી છે, જે સળંગ 3 થી 4 કિલોમીટર ખોદી નાખવામાં આવી છે, જેના કારણે હેવી સાધનો સામસામે આવી જતા સાઈડ આપી શકાતી નથી અને જેના કારણે ટ્રાફિક જામ થઈ જાય છે અને આસપાસના ગ્રામજનોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ ખોદેલી માટી ખેડૂતોના પાણી નિકાલના ગટરમાં નાખવાથી ખેડૂતોને પણ વરસાદના સમયમાં પાણી ભરાવાની હાલાકી પડવાની સંભાવના દેખાઈ રહી છે। આ રસ્તા પર અમૂલનો મોટો પ્લાન્ટ તેમજ અન્ય નાની મોટી ફેક્ટરીઓ પણ આવેલી છે, જેથી હેવી વાહનોનું અવરજવર વધુ રહે છે। તો આસપાસના અનેક ગામડાઓના રહીશોને રોડને કારણે ટ્રાફિક થવાથી હાલાકી ભોગવવી પડે છે અને વાહનો સામસામે આવી જતા સાઈડ ના મળતા વાહનો લાંબા અંતર સુધી રિવર્સ લેવા પડે છે। જો માર્ગ બનાવનાર કોન્ટ્રાક્ટર અમુક અંતરે સાઈડ કે ઓવરટેક કરી શકાય તેવી જગ્યા રાખેલ નથી, જેના કારણે આસપાસના ગ્રામજનો તેમજ વાહન ચાલકોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। આ રસ્તો ક્યારે પૂર્ણ થશે તેનું હજુ સુધી કોઈ યોગ્ય જવાબ મળી રહ્યો નથી। તો સરકારી માર્ગ તંત્રની મીડિયાના માધ્યમથી ગ્રામજનો તેમજ વાહન ચાલકો દ્વારા નમ્ર અરજ કરવામાં આવે છે કે આ તકલીફનું યોગ્ય નિરાકરણ વહેલામાં વહેલી તકે લાવે। રિપોર્ટર જયંતિભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।